પૂજ્ય દયાનંદ વેદ પાઠીજીની તપસ્થલી વેદાશ્રમમાં યુવા કથાકાર શ્રી કશ્યપ જાનીની શ્રીમદ ભાગવત કથામાં આંતરરાષ્ટ્રીય વિશ્વવિખ્યાત કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લે આશીર્વાદ આપ્યા. ખેરગામ તાલુકાના નાંધઈ ઔરંગા નદીને કિનારે પૂજ્ય શ્રી દયાનંદ વેદ પાઠીજીની તપસ્થલી વેદાશ્રમમાં ચાલી રહેલી યુવા કથાકાર કશ્યપભાઈ ભાણાભાઈ જાનીની શ્રીમદ ભાગવત કથામાં આજે 5મા દિવસે વિશ્વ પ્રસિદ્ધ સમર્થ કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લની પધરામણી થઈ હતી. દક્ષિણ ગુજરાતના છેવાડે આવેલ નારગોલ ખાતે ચાલી રહેલી શ્રી શિવ મહાપુરાણ કથા જ્યારે મધ્યાહ્ને પહોંચી છે ત્યારે પૂજ્યશ્રી અતિ વ્યસ્ત હોવા છતાં સમય કાઢીને નાંધાઈ ગામે ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથામાં શ્રોતાઓને આશીર્વાદ આપતા કહ્યું હતું કે શ્રી કશ્યપભાઈ જાની જેવા યુવાન વક્તાઓએ કથાના માધ્યમથી સનાતન ધર્મની જ્યોત પ્રજ્વલિત રાખી છે. શ્રી કશ્યપભાઈ જાની એમના જીવનમાં હજારો કથા કરે એવી અખિલેશ્વર મહાદેવના ચરણોમાં પ્રાર્થના. એમણે વેદાશ્રમના સંચાલક શ્રી રતિલાલ પટેલને પણ ધન્યવાદ આપ્યા હતા. વેદાશ્રમમાં વર્ષોથી ચાલી રહેલા પાર્થિવ શિવલિંગની કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લ દ્વારા પૂજન અર્ચન કરીને અભિષેક કરવામાં આવ્યો હતો. યુવા કથાકાર કિશનભાઈ દવેએ વેદ મંત્રોચ્ચાર કર્યા હતા. 7 દિવસીય શ્રીમદ ભાગવત કથા માઉજર ગામથી શ્રીમતી રમીલાબેન પટેલ, ભાભા ગામના શ્રીમતી યશોદાબેન નંદલાલભાઈ પટેલ, શ્રી ઉકાભાઈ પટેલ, શ્રીમતી ટીનાબેન યોગેશભાઈ પટેલ વગેરેઓની વિશેષ ઉપસ્થિત રહી તેઓ સેવા આપી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લ દ્વારા કથાકારની દીક્ષા પ્રાપ્ત કરનાર શ્રી કશ્યપભાઈ જાની ભાગવત કથાની ધૂમ મચાવી રહ્યા છે. પ્રસ્તુતિ અભિનવ સુરત ન્યૂઝ ચેનલ, એડિટર પ્રકાશ પટેલ, સુરત. ઉપવાસની એકાદશી આજે છે. ઘણા લોકોએ ગઈકાલે કરી. ગઈકાલે ઉપવાસની એકાદશી થઈ હતી. ગઈકાલે બપોર પછી 11 હતી એટલે પંચાંગમાં 11 નહીં ગણાય. પંચાંગ પ્રમાણે જે તિથિનો સૂર્યોદય હોય એ તિથિ જ ગણાય. એટલે એકાદશી આજે છે. અને આજે પછી કઈ એકાદશી ખબર? આજની એકાદશીનું શું નામ છે? પુત્રદા એકાદશી. કઈ? જેને પુત્ર ન હોય, જેને સંતાન ન હોય, એ તો શ્રદ્ધાથી આજનું વ્રત કરે 11 નું, તો એની ઘરે ભગવાન પારણું બાંધે છે, એનો ફળ મળે. અને પુત્ર હોય તો પણ આ પુત્રદા એકાદશી કરવાથી તમારા દીકરાઓની ઠાકોરજી રક્ષા કરે, ભગવાન એનું સંરક્ષણ કરે, એવી આ પુત્રદા એકાદશીનું ફળ છે. અને એ આજે ભાગવત કથામાં હું પણ મારી જાતને ભાગ્યશાળી સમજુ છું કે આજે એકાદશીના દિવસે ભાગવત ભગવાનનું દર્શન થયું. કશ્યપભાઈ જાનીને આપણા વિસ્તારમાં કથાની ધૂમ મચાવી છે. સાહેબ હજુ તો વર્ષ પણ નથી થયું. એમને ઉનાઈની અંદર ઉષ્ણ અંબા પીઠ પર દીક્ષા આપી, એને વર્ષ પણ નથી થયું. અને આજે કથાઓનો દૌર શરૂ છે. મારા આશીર્વાદ છે કે કશ્યપભાઈ એક નહીં પણ મારી જેમ હજારો કથાઓ કરે. આપણા વિસ્તારને એક વક્તાની જરૂર હતી જે લોકો સુધી પહોંચે. વક્તા તો ઘણા હોય પણ આવે ને હાલ મેરેજ નીકળી જાય પૈસા લઈને, કોઈ ઘર સુધી કોઈ પહોંચતું નથી. કશ્યપભાઈ અમારો એવો વક્તા છે કે ગામડે ગામડે ઘરે ઘર સુધી પહોંચનારા વક્તા છે. અને એને અમારા સ્વર્ગસ્થ ભાણાભાઈ નું જે સ્વપ્ન હતું એ સ્વપ્ન સિદ્ધ કરી બતાવ્યું. ખૂબ ખૂબ આશીર્વાદ છે. આજે કથાની અંદર અમારા નંદલાલભાઈ બાબાવાળા રમીલાબેન ઓજરથી આવ્યા છે. કઈ બધી રમીલાબેન છે અહીંયા. મારે ટીનાબેન તો સમર્પિત સ્વયંસેવક. વેદાશ્રમમાં ટીનાબેન ની હોય તો આ વેદાશ્રમ અધૂરો લાગે. 24 કલાક એમની સેવા છે. અને સૌ ભક્તજનો તમે બધા આટલા ભાવથી પાર્થેશ્વર શિવલિંગને, શિવલિંગના 108 પ્રકાર છે. કેટલા? શિવપુરાણની વિશ્વેશ્વર સંહિતામાં શિવલિંગના 108 પ્રકાર બતાવ્યા છે. એમાં શ્રેષ્ઠ શિવલિંગ જો કોઈ હોય તો આ પાર્થેશ્વર શિવલિંગ. સોનાના શિવલિંગ, રૂપાના શિવલિંગ, ચાંદીના શિવલિંગ, ચોખાના શિવલિંગ, લોટના શિવલિંગ, એવા 108 શિવલિંગ આવે. પણ પાર્થિવ શિવલિંગ જેવું શ્રેષ્ઠ બીજું કોઈ શિવલિંગ નથી.
એની જાણે તમે આજે વર્ષોથી હું તો વેદાશ્રમ સાથે આજે જ્યારે વેદ પાટીજી મહારાજ અહીંયા તપ કરતા હતા ત્યારથી જોડાયેલો છું. પણ મને આનંદ છે કે તમારા સૌના ઉપર ગુરુદેવની કૃપા વરસી રહી છે. ગુરુદેવ અહીંયા સાક્ષાત છે. વેદ આશ્રમમાં પ્રવેશ કરીએ એટલે મારો અનુભવ છે કે દયાનંદ વેદ પાટીજી મહારાજ નું દર્શન થાય છે. અને એ વેદ પાટીજી મહારાજ કોઈ સામાન્ય મૂર્તિ નહીં હતા. આજે બધા વગર ટિકિટના જે ગાડી પર ચડી જાય છે એ સાધુ મહાત્મા નહીં હતા. ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠ પારિવ્રજાચાર્ય 1008 મહામંડલેશ્વર વેદ પાટીજી મહારાજ એના આપણે તો સમય મળે ત્યારે શિવને યાદ કરીએ, પણ વેદ પાટીજી મહારાજના મેં અનુભવ કર્યો છે. એના શ્વાસે શ્વાસે મહાદેવ 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 મહાદેવનો નાદ નીકળતો હતો. એ વેદ પાટીજી મહારાજ. અને જ્યારે હું 24 વર્ષની ઉંમરનો હતો, અત્યારે 67 નો થયો, કેટલા વર્ષ જ્યાં ગણી લેજો, 24 વર્ષનો હતો ત્યારે સુકેશમાં મારી સાથે બેસીને એને મારી કથા સાંભળેલી. અને છેલ્લે દિવસે ઉભા થઈને ગુરુદેવે મને અભિનવ સુખદેવનું બિરુદ આપેલું. એવી કૃપાથી એની દયાથી